નથી, સિક્યુરિટી નથી, કાંઈ મારી પાસે મેદાન છે રાજપૂતોનો, મરવાની તૈયારી છે, પણ જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી. કામ મરવું અને કામ મારવું અને સમાજ માટે લડવું, તો જ સમાજમાં રહેજો. ને ગદ્દારો સમાજને નુકસાન ન કરતા હટી જાઓ. સમાજનો હોદોય નહીં, રાજકીય હોદોય નહીં. જો તમે સમાજને કઈ આપવા માટે તૈયાર ના હોય અને તમે મારી વાત જૂઠી કોઈ દી એટલે ના પાડી શકો, હું તમને ઘણી વાર 75-80 વર્ષના દાખલા આપું કે બની ગયેલા ધારાસભ્યો, મંત્રીઓ, અત્યાર સુધી સમાજમાં એના બા બાપુજીનું ક્યાંય તકતીમાં નામ લખાવ્યું હોય તો બતાવો. ચાલો, હવે 10 વર્ષથી ચાલુ થયું. હા, હું કોઈની ખુશામત ને ચમચાગીરી કરતો જ નથી અને ચાપલુસી કરતો જ નથી, અને ચમચાગીરી કરે એને માફાઈ કરતો નથી, અને તે તોતલું બોલે, ચાપલુસી કરતું બોલે, બરાબર છે, એને તમારે એવું ન માની લેવું કે આ સમાજ લક્ષી છે. ના, પેલા એનો ઇતિહાસ જાણો, એને શું કર્યું સમાજ માટે. નહીં વાતોથી નહીં, તમે પોતે તમારા અંદર માતાજીના પ્રાર્થના કરી અને હૃદય ઉપર હાથ મૂકો કે પીટીજાર જે સમાજ માટે કર્યું છે, અને કર્યું એને કહેવાનું ન હોય, તમને ઘણીવાર કરવાનું મન થાય. જો અત્યારે આખા ગુજરાતના દાખલા નથી દેતો, પણ ખુશામત ને ચમચાગીરી કરાય નહીં, પણ જેને જાહેરમાં બિરદાવો હોય, બરાબર છે. મેં મારી જિંદગીમાં મતદાન નથી કર્યું, પણ હું અન્ય સમાજના એક નેતાનું નામ કાયમ માટે આપતો કે હું જુનાગઢનો મતદાર હોઉં તો મહેન્દ્ર મસૂરને મત આપું. નકર તમે કયો ના છોકર ખાઓ 5 વર્ષની અંદર જો મેં મતદાન કર્યું હોય તો આજે હું બીજું નામ એવું વટથી લઈ શકું કે હું જામનગરમાં હકુબા વિસ્તારનો મતદાર હોઉં તો આખા પરિવારને લઈને મતદાન કરવા જાઓ. બાકી મારો પવિત્ર અને કિંમતી મત કોઈના બાપને ના આપું. શું કામ આપું? અરે હારો પાપિયાઓ, તમે જે કઈ કરો એ મારો મત પવિત્ર છે, એને તમે અપવિત્ર કરી નાખો. મતદાન એવા માણસને કરવું જોઈએ જો તમારે સમાજનો વિકાસ કરવો હોય તો. અહીંયા જો કોઈ જાતની પડી નથી, પણ સમાજનું સર્ટિફિકેટ મને મળી ગયું અને એ અપાયું હકુભાઈએ, એટલે હકુભાઈની ખુશામત ને ચમચાગીરી નથી કરતો. હજી એક બેનના તમને વખાણ કરી દઉં, પાછળ બેઠા છે, કચ્છથી આવ્યા છે. એવી મહિલા મેં મારી ઉંમરમાં 65 વર્ષમાં ચેતના બાબત જેવા નથી જોયા. જે સમાજ લક્ષી હોય એને 1.5 કરોડ આપ્યા એટલે નહીં, 18 વર્ષથી સમાજની સેવા કરે છે અને મારી સંસ્થામાં છે નહીં. હું મારી સંસ્થાને રાજપૂત સમાજની સંસ્થા માનું છું. જેમ જામનગરમાં તમારે 9 સંસ્થા છે ને, સાથે મળીને કામ કરે છે. પણ આજે જામનગરમાં તમને પીએસ નું નામ લેવાનું મન થાય તો એટલે થાય, હકુબાનું નામ લેવાનું મન થાય તો એટલું મન થાય. હું તમને આ ધરતી ઉપર એટલું કહું છું કે હકુબાનું સપનું નહીં, રાજપૂત સમાજનું સપનું છે કે દ્વારકામાં એક ઇતિહાસ બની જાય એવું સંમેલન થાય, મહાસંમેલન થાય. અને હકુબા લીટી નાનીમાંથી મોટી નથી કરવી, અહીંથી દ્વારકા સુધી કરવી છે, આમ સોમનાથ સુધી કરવી છે, આમ માતાના મઠ સુધી કરવી છે. અને જે સમાજના દુશ્મનો હોય ને એને બતાવી દેવું છે, અને બીજા જાતિ જ્ઞાતિમાં માનતા હોય અને જે ક્ષત્રિય સમાજનો વિરોધ કરતા હોય એને પણ બતાવી દેવું છે ક્ષત્રિય કોને કહેવાય, કૃષ્ણના વંશજો કોને કહેવાય.